નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા અને મારી સાથે છે ઉત્તમભાઈ પટેલ, જે ગુજરાત પશુપાલક સંગઠન કરીને ચલાવે છે. ખાસ કરીને ગુજરાતના જે પશુપાલકો છે, જે ખેડૂતો છે, જે ખરેખર રીતે એમની સાથે જે અત્યાચાર થતો હોય, એની સાથે જે અન્યાય થતો હોય, એના વિશે હંમેશા પ્રશ્ન, એના વિશે કહી શકાય કે સરકારની સામે બોલવાનું હોય તો એ સતત બોલતા રહેતા હોય છે. આજે અમે બંને ભેગા થયા છીએ, ખાસ કરીને મોડાસા ખાતે, અરવલ્લીના મોડાસા ખાતે. એટલે તમને ખ્યાલ જ હશે કે મુદ્દો શું હશે. મુદ્દો છે કે ભાઈ વર્તમાનમાં જે બનાવટી દૂધ, નકલી દૂધ, જેને આપણે કેમિકલ યુક્ત દૂધ પણ કહી શકીએ અને મિશ્રણવાળું દૂધ પણ કહી શકીએ અને કદાચ ફેબ્રિકેટેડ દૂધ પણ કહી શકીએ, તો એ દૂધને લઈ અને આજે અમે બંને એ અધિકારીઓને મળવા માટે આવેલા હતા. જે સત્તાધીશ અને સત્તારૂઢ જે અધિકારીઓ છે, અધિકારીઓને જે મળ્યા છીએ. હવે જોવા જઈએ તો એનું જે વલણ, એની જે વાતચીત જે છે, એ અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે સરકાર તરફી હોય અથવા તો કોઈને બચાવવા તરફી હોય એવું સ્પષ્ટપણે લાગે છે. આજે અમે કહી શકાય કે જે જિલ્લા રજિસ્ટ્રાર છે મંડળીના, તેમને અમારા કલેક્ટરશ્રી છે, તેમને એટલે કે અરવલ્લીના જે કલેક્ટર છે એમને, એ બધાને મળ્યા છીએ અને આજે તમારા સમક્ષ ઘણી બધી વાતની સ્પષ્ટતા કરવી છે. કારણ કે ઘણા બધા લોકોને એવું લાગે છે કે ભાઈ આ જે મેટર છે એ મેટરની અંદર શું થઈ શકે અને વર્તમાનમાં શું ચાલી રહ્યું છે. સૌપ્રથમ વાત આપણે ઉત્તમભાઈથી જ કરીએ. ઉત્તમભાઈ જે છે એ વર્તમાન જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિનો ચિતાર એ તમને લોકોને આપશે. જી ઉત્તમભાઈ. હવે આપણે બનાવટી દૂધ બાબતે લગભગ છેલ્લા 1.5 મહિનાથી સાબરકાંઠામાં એકદમ પૂર આવ્યું હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. છતાં પણ સરકારના કાન બંધ છે અને આંખો પણ બંધ છે એવું મને લાગી રહ્યું છે. રજૂઆત આપણે છેક ઉપર સુધી પણ કરી છે. ઉપર સુધી એટલે ફેડરેશનમાં રજૂઆત કરી છે, જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી છે, રાજ્ય રજિસ્ટ્રારને રજૂઆત કરી છે. દરેક વખતે આપણે લેખિતમાં રજૂઆત કરી છે. હવે રજૂઆત કર્યા પછી આપણને એટલે મને પોતાનો અનુભવ એવો છે કે આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરીએ તો મુખ્યમંત્રી ફોરવર્ડ કરે છે રાજ્ય રજિસ્ટ્રારને, રાજ્ય રજિસ્ટ્રાર ફોરવર્ડ કરે છે જિલ્લા રજિસ્ટ્રારને, અને જિલ્લા રજિસ્ટ્રાર તો શું કરે છે આપણને હજુ સુધી કઈ ખબર જ પડતી નથી. અને જો એમની મુલાકાત કરીએ, આજે અમે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની મુલાકાત કરી, હવે એમને આપણે રજૂઆત પણ કરી કે આવી રીતે ડુપ્લિકેટ દૂધ બને છે. હવે બને છે એના પૂરા આધાર પુરાવા, એના વિડીયો પણ અમારી જોડે છે કે દૂધ ક્યાંથી આવ્યું, એ દૂધ ખાલી ક્યાં થાય છે અને કેટલા સમયથી થાય છે, એવા કેટલાય વિડીયો અમારી જોડે છે. એની જીપીએસ ટ્રેકિંગ સાથેના વિડીયો છે. છતાં પણ એક જ વસ્તુ એમનું કહેવું છે કે દૂધ જે પકડાયું તે ચોક્કસ ડુપ્લિકેટ છે, પણ એ દૂધ જૂની પિંપોદર ડેરીમાં આવ્યું કે નહીં એ એક સવાલ છે. એ સાબિતી એકચ્યુઅલી છે પણ છતાંય એમની ભાષામાં નથી. એટલે આ ખાડા કાન કરવામાં આવે છે. કદાચ વાત કરીએ બધી વસ્તુ છે. ઉત્તમભાઈ જે વાત કરે છે એને કદાચ બીજી રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે અત્યારે જે પણ બાબતો ઉજાગર કરવામાં આવી રહી છે એમાં જાણી જોઈને ઘણા લોકો જે છે, એટલે કે ડેરીના ચેરમેન જે હોય, તો એ ચેરમેન છે એ ધૃતરાષ્ટ્ર બની ગયા છે અને એને જેને બચાવવાના છે, બરોબર, એ લોકોને ક્યાંક ને ક્યાંક ગાંધારી બનાવી દેવામાં આવ્યા છે. એટલે કે જેની રજૂઆત જેની પાસે લઈને જઈએ છીએ તો એ આંખ આડા કાન કરે, એટલે આંખની સામે પટ્ટી બાંધી દે છે. એ સ્પષ્ટપણે એમને દેખાય છે. પરંતુ અમે પણ, અમારી માએ પણ કહી શકાય ને કે સવાશેર સૂંઠ ખાધેલું છે અને સવાશેર સૂંઠ ખાધેલું છે એટલે અમે ક્યાંય પાછા પડવાના નથી. બીજી વાત કે જે અત્યારે વર્તમાનની પરિસ્થિતિમાં જોવા જઈએ તો જે પણ લોકો જાહેર રીતની વાત કરે છે, બરાબર, તો એની ઉપર ક્યાંક ને ક્યાંક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. હુમલાઓની રાજનીતિ એ અત્યારે ચરમસીમાએ પહોંચી ગઈ એવું સ્પષ્ટપણે લાગે છે. એ પછી ગોંડલની ઘટના હોય કે પછી જેતપુરમાં અમારી ઉપર થયેલો હુમલો હોય કે ગતરોજ જે બાયડના જે પૂર્વ ધારાસભ્યશ્રી હતા તો એમની ઉપર થયેલો હુમલો હોય કે ઘણી બધી એવી દાખલાઓ છે કે જેની આજે પણ એક હુમલો એ બાયડમાં થયો છે, એ પણ દૂધને લઈને જ થયો છે, દૂધની બાબતને લઈને જ. તો આ બધી જ જગ્યાએ જે અત્યારે જે રાજનીતિ જે ચરમસીમાએ જોઈ ને હુમલાઓની રાજનીતિ, ખરેખર આ ગુજરાત એ ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે, એ ગુજરાત સરદાર પટેલનું ગુજરાત છે, એ ગુજરાત ગાંધીનું ગુજરાત છે, જેમાં ક્યારેય હિંસાને સ્થાન ન હોઈ શકે. તમારી પાસે ખરેખર જો તમારી પાસે સત્ય હોય, તમારી પાસે તથ્ય હોય, તો આધાર હોય, પુરાવો હોય, તમે રજૂ કરવા જોઈએ. તમે હુમલાની રાજનીતિ કરી અને સાબિત કરો છો કે તમે ખોટા છો. એટલે અત્યારે જે થઈ રહ્યું છે એમાં ખાસ કરીને જે ડેરીના ડિરેક્ટરો છે, એ ડેરીના અન્ય ડિરેક્ટરો નું ખૂન કેમ ખોલતું નથી અથવા તો એને કેમ અંદરનો અંતરાત્મા જાગતો નથી, એ સૌથી મોટો પ્રશ્ન અમને બંને ભાઈઓને છે. કેમ કે હવે આટલા બધા ડિરેક્ટરો હોય
હવે પોતાની ડેરીમાં ક્યાંક ખોટું થતું હોય તો એનો હિસાબ માંગવાનો જવાબદાર એ સભાસદ હોય કે ડિરેક્ટર હોય ચેરમેન હોય બીજા હોદ્દા હોય તો એનો ખરેખર તો એની એકાઉન્ટેબિલિટી કહેવાય કે એને તો જવાબ માંગવો જોઈએ કે ભાઈ આ જૂના પીપોદરાની ડેરી છે તો જૂના પીપોદરાની ડેરીમાં અત્યારે ક્યાંથી દૂધ આવતું હતું. ઉત્તમભાઈ તો જૂના પીપોદરાની મુલાકાત લઈને આવ્યા છે. જૂના પીપોદરામાં લગભગ 200-300 લીટર દૂધ હશે. 200 લીટર હાલો, 200 લીટર જેવું 200 દૂધ છે. લીટર જેવું દૂધ હશે. બરાબર. હવે અહીંયા 1500-2000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? સવાલ તો એ થવો જોઈએ ને. અત્યાર સુધી આ દૂધ 2-3 હજાર લીટર પહોંચી જતું હતું, એ કઈ રીતે પહોંચ્યું? આજથી થોડા સમય પહેલા તમે આજે કંઈક વાત કરી કે ભાઈ જે 1.5 લાખ લીટર, બરાબર, 1.5 લાખ વર્ષ વાર્ષિક 17 લાખ વાર્ષિક 17 લાખ. ગયા વર્ષે 17 લાખનું દૂધ હતું અને આજ વખતે કેટલું? આ વર્ષે 1 કરોડ ને 51 લાખનું દૂધ છે. જે ગયા વર્ષે 17 લાખનું દૂધ હોય આ વખતે માની લો કે 1.5 કરોડ. ચલો અમે તો રાજી છીએ, થાય તો તમને કઈ વાંધો જ નથી. અને પશુ એક પણ પશુ ખરીદી એક નથી પણ કર્યું ખરીદી નથી કર્યા. હવે કદાચ જે પશુ હતા એમાં તો કમી આવી છે, વધારો તો થયો જ નથી. હવે વધારો થયો હોય દૂધમાં વધારો, ભલે કે પશુઓમાં જો વધારો થયો હોય તો દૂધમાં વધારો થાય તો કઈક ગળે વાત ઉતરે ખરી, પણ અમને તો ગળે વાત ઉતરતી નથી. એટલે ગઈકાલે ગતરોજ જે આપણા સાબર ડેરીના જે ચેરમેન છે સોમણભાઈ પટેલ, એને એક નિવેદન આપ્યું અને એને જયારે નિવેદન આપ્યું ત્યારે એને દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ આ જે આક્ષેપો છે એ અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા છે અને આ જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે, મનગઢત છે, ઉપજાઉ છે, આવી વાત એ કહેવામાં આવી. તો અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ અમારી પાસે તો ઓલરેડી તમામ પ્રકારના આધાર પુરાવા ઉપલબ્ધ છે. હવે ગાડી જ્યાં ભરાય છે એના પણ પુરાવા છે. ગાડી જે ટ્રેક ઉપર નીકળે છે એ ટ્રેક રેકોર્ડ, જીપીએસ ટ્રેક રેકોર્ડ, અહીંયા કોઈ મનગઢત છે જ નહીં. આ જીપીએસ લોકેશન, જીપીએસ કેમેરા જે આવે એના ટ્રેક રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે. અને આજે અધૂરામાં પૂરા અમે જે જૂના પીપોદરાથી લઈ જે તાલોદ છે, આમોદરા છે, એ જે દૂધ મંડળીઓ છે એ દૂધ મંડળીઓમાં જે દૂધ ખાલી થતું હતું તો એના પણ અમે આધાર પુરાવા આપેલા છે. બરાબર. એટલે જે જગ્યાએ દૂધ ઠલાવવામાં આવતું હતું, ભરવામાં આવતું હતું હનુમાન ખીજડીયાથી, જે કહી શકાય પરબ વાવડી જે પરબધામ છે એથી 7 કિલોમીટર દૂર હનુમાન ખીજડીયામાં જે દ્વારકેશ નામનું જે સંસ્થા છે એ દ્વારકેશ નામની સંસ્થાથી 10,000 લીટરનો ટાંકો ભરાઈ અને કહી શકાય કે જે ટ્રેક થી આવતું હતું ત્યાં દેડી ગુંબાજી વાળા રસ્તેથી થઈ અને કહી શકાય આટકોટ છે, જસદણ છે, વિછિયા છે, ધાંધુકા છે, એ રીતે થઈ અને કપડવજ, કઠલાલ, મૌધા એ થઈ અને બાયડ સુધી પહોંચતું હતું. આ જે 4 ડેરીઓ સુધી પહોંચતું હતું એના ટ્રેકિંગ રિપોર્ટ અમારી પાસે છે. બીજું કે અમારી પાસે એ સીસીટીવી પણ ઉપલબ્ધ છે કે જે જગ્યાથી આ ગાડી નીકળતી હતી તો જે પ્રાઇવેટ હોય કે સરકારી હોય, ખાસ કરીને જો તમને કહેવા જાવ તો આજે સરકારની પણ એક સીસીટીવી માટે એક કહી શકાય યોજના જેને આપણે નેત્રંગ કહીએ તો નેત્રંગના પણ કેમેરા ઉપલબ્ધ છે. પ્રાઇવેટ જે લોકો સંસ્થા લઈને બેઠા છે એના કેમેરા પણ ઉપલબ્ધ છે. એટલે જો કદાચ સરકારને પુરવાર કરવું હોય ને તો ઘણી બધી રીતે થઈ શકે એમ છે. સરકાર પોતાના નેત્રંગ કેમેરા છે જે ધંધુકા પાસે આવેલા છે, તારાપુર ચોકડી પાસે આવેલા છે, બાયડમાં આવેલા છે, આ બધી જ જગ્યાએ સરકારના પોતાના નેત્રંગ કેમેરા છે. એ નેત્રંગ કેમેરાના છેલ્લા ખાલી 5 મહિનાના કે 7 મહિનાના જો ઈ રેકોર્ડિંગ ડીવીઆર થી કેપ્ચર કરી અને જો એની ઉપર કદાચ એક્શન લે ને તો એક્શન લેવાય જાય એમ છે. પણ અહીંયા તો કેવું છે ખબર છે કે ઘરના ભુવન ઘરના ડાકલા, અહીંયા ચોકીદાર જ ચોર છે જેને ખરેખર આપણે દૂધના રખોપા સોંપ્યા છે કે તમારે આની દૂધનું રખોપું કરવાનું છે, પણ એ દૂધનું રખોપું કરનાર જ બિલાડા છે. હવે બિલાડાને જો દૂધનું રખોપું કરવાનું કહે તો શું થાય? તળિયા જાટ જ થાય. એટલે આ દૂધ જે છે ખરેખર એને રખેવાળી કરવા માટે આપણે સહકારી સંસ્થાઓની એ સ્થાપના કરી હતી. સહકારી સંસ્થા એટલા માટે હોય છે કે આપણા ખેત મજૂરો છે, ખેતીવાડીના જે ખેડૂતો છે, જે પશુપાલકો છે, એ પશુપાલકોની ખૂન પસીનાની જે કમાઈ છે એ પસીનાની કમાઈમાંથી આ સંસ્થાઓ ઊભી થતી હોય છે અને એમાંથી આ બધાને ક્યાંક ને ક્યાંક પગાર પણ મળતો હોય છે અને એ સંસ્થાઓ એમાંથી ચાલતી હોય છે. પરંતુ આજે કહેવાય ને કે ભાઈ એને શોષણ કરવામાં કશું જ કોઈ જાતનું બાકી નથી રહેતું. આજે મેં જે પુરાવો આપ્યો ને એ તો એક સામાન્ય પુરાવો છે. ભાઈ દૂધ ખાલી થાય એનો 1 દિવસનો પુરાવો આપ્યો છે. ધારીએ ને તો બધા જ દિવસના પુરાવા અમે આપી શકીએ એટલે સક્ષમ છીએ, પણ અમારે આપવાનું હોય કે હું કે સાહેબ બરાબર છે પટેલ સાહેબ એ અધિકારી નથી અને અમારે કામ ન કરવાનું હોય, એ અધિકારીઓને કરવાનું હોય, એ એસપી ને કરવાનું હોય, એ પીઆઈ ને કરવાનું હોય, ડીવાયએસપી ને કરવાનું હોય. અહીંયા સહકારી ડેરીમાં જે કહી શકાય કે અધિકારીઓ જે છે સહકારી સંસ્થાઓના એ અધિકારીઓને કરવાનું હોય. હવે જો ખરેખર ખોટું જ હોય તો એને સાબિતી આપવી પડે કે ખોટું કઈ રીતે છે. હવે બીજી વાત કે જો આ કે અમારા ઘરેથી તો બનાવેલો રિપોર્ટ તો છે નહીં. આ રિપોર્ટ જે છે એ રિપોર્ટ જે દિવસે 6001 નંબરની ટેન્કર જે અમે વડિયા ખાતે જે ઊભી રાખી દીધી હતી આ એ ટેન્કરનો રિપોર્ટ છે.
કે જેમાં સોયા ઉમેરવામાં આવેલું છે, કોકોનટ એન્ડ પામ કર્નલ ઉમેરવામાં આવેલું છે, પામ એન્ડ બીફ ટેલો ઉમેરવામાં આવેલું છે, લાડ ઉમેરવામાં આવેલું છે, લાડ એટલે કે પીગ બરાબર એની ચરબીનું તેલ એ ઉમેરવામાં આવેલું, બીફ ટેલો એટલે કે ગાય ના માંસની ચરબીનું તેલ એ ઉમેરવામાં આવેલું છે, સોયાબીનનું તેલ પામ તેલ ઉમેરવામાં આવેલું છે, એટલે કે ફેબ્રિકેટેડ ફેટ જેને આપણે કહીએ ફેબ્રિકેટેડ ફેટ ઉમેરવામાં આવેલા છે. અને એ સાબિત થયું કે આ બધું જ ઉમેર્યું છે બરાબર. તો અમે તમારી સામે જોઈ શકતા છો આ દૂધનું ટેન્કર અમે ખાલી નથી કર્યું, એના પોલીસ અધિકારીએ ખાલી કરેલું છે, ત્યાંના FSSAI ના અધિકારી અહીંયા હાજર છે, ત્યાંના મામલતદાર કચેરીના અધિકારીઓ અહીંયા હાજર છે અને એની સામે આ ટેન્કર ખાલી કર્યું એટલે કે ડિસ્ટ્રોય બરાબર છે. આ ટેન્કરની અંદર જે દૂધ હતું એ ડિસ્ટ્રોય કરી નાખવામાં આવ્યું. કેમ? કારણ કે દૂધ એ હલકી ગુણવત્તા વાળું મિશ્રણ યુક્ત હતું, કેમિકલ યુક્ત હતું, એટલે એને ખાલી કરી દેવામાં આવ્યું. આ ખાલી કર્યું ત્યારે તમે જોઈ શકતા હશો આ કેટલા ફૂટના, તો કે 2-3 ફૂટના તો ખાલી ફીણ વેડ્યા છે. ફીણ શા માટે વળે? તો કે આપણે ડિટર્જન્ટ જે કપડા ધોવાનો સાબુ જેને આપણે કહીએ એ ડિટર્જન્ટ આની અંદર ઉમેરવામાં આવેલો હતો અને છેલ્લે જોવા જઈએ તો આની અંદર યુરિયા ખાતર ઉમેરવામાં આવેલું હોય ત્યારે જ આ પ્રકારની કહી શકાય કે એની અંદર વિધિ આ થતી હોય, એટલે કે આ પ્રકારે એની અંદર ફીણ એ વળતા હોય છે ડિટર્જન્ટના કારણે. આ સાબિત થયું, આ દૂધનો નાશ થઈ ગયો. હવે હું તમને એક ચોંકાવનારી વાત કરું. આજથી ઉત્તમભાઈ થોડા સમય પહેલા છે ને રાજસ્થાનની અંદરથી 80,000 લીટર દૂધ એ 20 દિવસ પહેલા પકડાણું, FIR નોંધાઈ છે એના SOG દ્વારા. હમણાં જ તમે આઈ થિંક સાબરકાંઠાના છો ને? સાબરકાંઠામાં પ્રાંતિજમાં છે, પછી ઈડર તાલુકામાં પ્રાંતિજમાં દૂધ પકડાણું, FIR દાખલ થઈ. બધાની FIR ઈડરમાં દૂધ પકડાણું, FIR દાખલ થઈ. ગુનેગારો એરેસ્ટ પણ થયા. રાજકોટમાં આ જ SP સાહેબ હતા અને કહી શકાય કે અહીંયા દૂધ પકડાણું હતું તો અહીંયા પણ FIR દાખલ થઈ. પણ આ દૂધ છે એની પર FIR દાખલ નથી થતી. કેમ? તો કે ભાઈ મોટા અધિકારીઓ છે, મોટા ડિરેક્ટરો છે, મોટા ચેરમેનો છે, જેની આર્થિક વર્ગ અને જેની રાજકીય વર્ગ એ પરાકાષ્ઠાએ છે, એટલા માટે એની ઉપર FIR નોંધવામાં નથી આવતી. પણ અમે પણ કીધું ને કે અમારી માએ પણ સવાશેર સૂંઠ ખાધેલી છે. તમામ પ્રકારના એક્શનો અમે લઈશું. બીજી વાત મારે ઉત્તમભાઈ પાસેથી એ પણ જાણવી છે કે ગયા વર્ષે કેટલું દૂધ હતું, આ વખતે કેટલો દૂધનો વધારો થયો, પૈસાની દ્રષ્ટિએ કેટલો ફેરફાર આવ્યો, અને હમણાં જ છેલ્લા 10 દિવસની અંદર અમારા બંનેના સૂત્રો એવું કે છે કે 5 લાખ લીટર દૂધ નો ઘટાડો આવ્યો છે પર ડે. ખાલી સાબરડેરીમાં હું ફરીથી બોલું છું, 5 લાખ લીટર દૂધ નો છેલ્લા 10 દિવસની અંદર ઘટાડો આવ્યો છે. ઘટાડો અમારા સૂત્રો કે છે, એ પણ એક દિવસનો, એક દિવસ પર ડે. હવે વિચારો, હવે જે વ્યક્તિ પાસે કહી શકાય કે દાંત કકડવાના પૈસા નહોતા, આજે અબજોની કરોડોની જમીનો, કરોડોની મિલકતો છે એ ક્યાંથી આવી એ ખરેખર જાણવું જોઈએ અને ખરેખર એની ઉપર તપાસ થવી જોઈએ. ઉત્તમભાઈ જે છે બાકીની આગળની વાત એ તમને કરે, કારણ કે એ કદાચ આટલા ઘણા સમયથી એની અંદર તપાસ કરતા એવા છે, એની અંદર કદાચ એની પાસેનું પોતાનું રિસર્ચ છે, તે વધારે વાત કરી શકશે. જી, આપણે વસ્તુ મુખ્ય વાત કરીએ તો આની માટે યુવરાજસિંહ, હું જયારે મુલાકાત લીધી પિંપોદરની, ત્યારે પિંપોદરના લોકોએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ શામરભાઈ આજથી એટલે કે સન 2012માં જેમને કરિયાણું લેવું હોય તો ગામના ચોકમાં જૂના બાયડમાં એક વાણિયાની દુકાનમાં 4 થી 6 કલાક બેસી રહે ને ત્યારે તો એમને ઉધાર કરિયાણું મળે, આવી પોઝિશન શામરભાઈની હતી. બરાબર. અને આજે એ જ લોકો એવું કહે છે કે શામરભાઈની ખાલી બાયડની આજુબાજુ 1,000 કરોડની મિલકત છે અને બાયડ છોડીને બહાર કેટલી મિલકત છે આ સવાલ છે. એક બહુ મોટો વિચારવા જેવી વસ્તુ છે આ, કે શામરભાઈ જોડે કોઈ એવો મોટો બિઝનેસ નથી 2012 પછી કે એમની પાસે આટલી મિલકત થાય. અને એ મિલકત એક મિલકત કયો છે એના તમામ પુરાવા આપણી પાસે છે અને આપણે એસીબીમાં એની જાણ કરીશું. અને સરકાર જાણ કરવી એ અમારો વિષય છે, પછી તપાસ કરવી એ સરકારનો વિષય છે. કારણ કે તપાસ કરીને સજા અમે નહીં આપીએ, સજા સરકારને આપવાની છે. ગુનેગાર કોણ છે એ સરકારને ગોતવાનું છે. અમે લોકો તો માત્ર એક નિમિત્ત બનશું કે ભાઈ આ વસ્તુ શામરભાઈએ કરી છે, એમના ગામમાંથી આ રિપોર્ટ મળ્યો છે. હવે આ જે મંડળી છે એમાં આપણને ખબર છે, અમે પોતે તપાસ કરી, એમાં એમના ભત્રીજાની વહુ ચેરમેન છે, ગામની વહીવટ એ કરે છે. હવે એની ઉપર સુપરવાઇઝર શામરભાઈનો ભત્રીજો જ છે મનીષભાઈ. પાછું એ દૂધ ચેક જે કરે છે, જે શીત કેન્દ્રમાં બાયડ શીત કેન્દ્રમાં દૂધનો રિપોર્ટ તૈયાર થાય છે, એ રિપોર્ટ પાછો એમના શામરભાઈના દીકરાના વિક્રમના કરવાનો છે. અને વિક્રમ એટલે શામરભાઈ ચેરમેન છે એ જ દૂધ મંડળીમાં બાયડ શીત કેન્દ્ર છે.
એટલે આ બધી જ આખી છેક ઉપર ચેરમેન થી લઈને નીચે છેક ચેનલ ચાલે. સેક્રેટરી સુધી એક ચેનલ છે અને આ બોગસ દૂધ બનાવવા માટે આ પૂરેપૂરી ચેનલ છે અને આમાં પૂરેપૂરું આ લોકોને 5 રૂપિયા 7 રૂપિયામાં લીટર દૂધ તૈયાર થાય છે, પછી 35 રૂપિયા પશુપાલકોનું દૂધ શું કામ લે? એમને જરૂર જ નથી કોઈ તમારા દૂધની. એટલે દરેક પશુપાલકોને જાગવાની જરૂર છે આમાં. અને જો તમે સંગઠનમાં નહીં જોડાવ, સપોર્ટ નહીં કરો તો આ દૂધ મંડળીઓ તમારે છેવટે બંધ થઈ જશે અને પશુપાલનનો ધંધો બંધ કરવો પડશે અને આ લોકો જીઆઈડીસી માં દૂધ બનાવશે. એટલે તમે ચેતી જાઓ અને તમે ખરેખર જો તમારો ધંધો બચાવવા માંગતા હોય અને આપણી સાબરકાંઠા જિલ્લાની દરેક પશુપાલકોની આજીવિકા એટલે સાબર ડેરી જો એને બચાવવી હોય તો હજુ પણ સમય છે, જાગૃત બનો. અને આ તમામ ડિરેક્ટરોને, આ બધા જ ડિરેક્ટરો આમની સાથે મળેલા છે એટલે બોલતા નથી. ખાસ કરીને ડિરેક્ટર તો સવાલ ઉઠાવવો જ જોઈએ. જો મળેલા ના હોય તો સાબિતી આપવી જોઈએ એટલે આપણે મળેલા નથી, ચલો હિસાબ માંગીએ, ચલો આપણે સાથે રહીને જોઈએ કે આપણા જે સભાસદો છે, આપણા જે નાગરિકો છે એને ખરેખર યોગ્ય દૂધ મળે છે કે નહીં. એ ડિરેક્ટરોને પણ સવાલ થયો, પણ ડિરેક્ટરનો સવાલ થતો નથી. કેમ ભાઈ, ભાગ બટેનો કઈ હિસ્સો છે? કઈ શું છે? જો હોય તો એમ કહી દો કે હા ભાઈ ભાગ બટેનો હિસ્સો છે અને અમે ઉઘાડ નથી પડવા માંગતા. આજે એક જે ડિરેક્ટર છે જે સામે કદાચ બોલે છે તો એની ઉપર હુમલાઓ થાય છે. બીજી વાત જો કરવા જઈએ તો ગઈકાલે એવું કહેવામાં એવું સાંભળવા દ્વારા ડેરીના જે ચેરમેન છે એમના દ્વારા કે ભાઈ ગેરમાર્ગે દોરે છે. કોણ ગેરમાર્ગે દોરે છે? તમે પીપોદરાના જે કહી શકાય કે જે સત્તાધીશો છે એને લાવીને મૂકો છો. અમે પીપોદરા કીધું ને તો આગળ બોલ્યા છીએ કે જૂના પીપોદરા, બરોબર, તાલોદ બોલ્યા છીએ તો તાલોદની ડેરી વિશે વાત કરીએ છીએ. એ જ રીતે કહી શકાય કે બોરડીની વાત કરીએ તો આદર્શ ડેરીની વાત કરીએ છીએ, આમોદરાની વાત કરીએ તો ભાસીજી ડેરીની વાત કરીએ છીએ. અમે સ્પષ્ટ બોલ્યા છીએ કે જૂના પીપોદરા. હવે જૂના પીપોદરા નવા પીપોદરા અલગ અલગ વસ્તુ છે. અને છતાંય હવે ગેરમાર્ગે કોણ દોરે છે તો કે ડેરીના ચેરમેન. એ જાણી જોઈને એ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવાનું કામ એ જ કરે છે અને બીજાને એવું કહે છે કે તમે ગેરમાર્ગે દોરો છો. યાદ રાખજો, ડેરીના ચેરમેન હોય કે ડેરીના ડિરેક્ટર હોય, તમારા ઘરે પણ છેલ્લે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ આ દૂધ આવવાનું છે. તમારા દીકરા દીકરીઓ જો કદાચ આ દૂધ પીશે તો નુકસાન એમને પણ કરશે. દિવસે ને દિવસે કેન્સરનું હબ એ આપણો ભારત દેશ, અને એમાં પણ કહી શકે કે આખા ભારત દેશમાં સૌથી વધારે જો કોઈ કેન્સરના કેસ આવતા હોય કે હાર્ટ એટેકના કેસ આવતા હોય કે ઓર્ગન ફેલિયરના જો કેસ આવતા હોય ને તો ગુજરાત આખા ભારત દેશની અંદર એ પહેલા ક્રમાંકે છે. અને જ્યારે પહેલા ક્રમાંકે છે તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે? આવા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો. અને એમાં ખાસ કરીને જાણતા કે અજાણતા આપણે આપણા બાળક કે આપણા વડીલને જે દૂધ આપીએ છીએ એ યુરિયા વાળું આપીએ છીએ, ડિટર્જન્ટ વાળું આપીએ છીએ. ક્યાંક ને ક્યાંક જે ચરબી જે છે એ ગાયની અથવા તો ડુક્કરની ચરબીનું તેલ, સોયાબીનનું તેલ, પામ તેલ આપણે આપીએ છીએ. તો એના કારણે આ લીવર હોય, બીજી જે બાબતો આપણા શરીરની ઓર્ગનની હોય એ ફેલ થાય છે. એનું મુખ્ય કારણ આ છે. તો યાદ રાખજો, કદાચ ભોગવવાનો વારો તમારો પણ આવશે. બરાબર, તમે અત્યારે જે આ ખેલ કરી રહ્યા છો પૈસા માટે, એ પૈસાનો ખેલ તમારા દીકરા પણ નહીં વાપરી શકે. આ પૈસાના ખેલ બંધ કરો. જે પણ લોકો ખોટું કરે છે ને સામે લો, કારણ કે અમે જાણીએ છીએ કે આ સાબરકાંઠા હોય કે બાજુની અરવલ્લી હોય તેમાંથી ઢોર ઢાકરો નથી કે જેટલું આટલું બધું દૂધ આવી શકે. આખા ગુજરાતમાં નથી, ચલો માનીએ છીએ, પણ આજે પકડાણું છે તો એની પર ખરેખર કડક કાર્યવાહી થવી જોઈએ. આજે ગેરમાર્ગે તમે આવીને કહો છો પીપોદરા, અમે પીપોદરા બોલ્યા, અમે જૂના પીપોદરા બોલ્યા છીએ. આજે અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે અમે જે આધાર પુરાવો મૂક્યા ને આજે કે ડેરીની અંદર દૂધ ખાલી થઈ છે એ તો અમારા હજી 0.01% છે. બાકી અમારી પાસે તમામ પ્રકારના સીસીટીવી ઉપલબ્ધ છે, તમામ પ્રકારના વિડીયો રેકોર્ડિંગ, તમામ પ્રકારના જીપીએસ રેકોર્ડિંગ, તમામ પ્રકારના તમે જાણી શકો કે અમારી પાસે તમારા બેંક એકાઉન્ટની ડિટેલ આવી કઈ રીતે, અમારી પાસે કોના ખાતામાં કઈ રીતે કેટલા પૈસા પડતા હતા, કઈ સાબર ડેરીના અને કોનો કેસનો વહીવટ થતો હતો એ પણ અમને ખબર છે. પણ અમે અધિકારીઓ પાસેથી માંગીએ છીએ. કેમ? કારણ કે અધિકારીઓ એ જવાબદાર છે. આ કામ અધિકારીઓનું છે. આ પોલીસ તંત્રનું, પ્રશાસન તંત્રનું, તેની સાથે સાથે જે જિલ્લા વહીવટી વડાઓ જે છે, જે ખાસ કરીને ડેરીની જે પણ સંસ્થાઓ ચાલે, સહકારી સંસ્થાઓ, એના જે વડા છે એટલે કે જિલ્લા રજિસ્ટ્રાર, એ સ્ટેટ રજિસ્ટ્રાર નું કામ છે. અને સ્ટેટ રજિસ્ટ્રારે જો ખરેખર બધું પાકસાફ હોય, બધું ઈમાનદારીથી બધું થયેલું હોય તો જિલ્લા રજિસ્ટ્રાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે અત્યારે જે આરોપો લગાડવામાં આવે છે આરોપો ખોટા છે, કહેવું જોઈએ. પણ અમારી પાસે તમામ પ્રકારના ડેટા છે કે આ 1.5 કરોડ રૂપિયો ક્યાંથી આવતો તો, અને એ 1.5 કરોડ રૂપિયા કોના નામે ઉધાર હતો, દૂધ કોના નામે ઉધાર હતું, જેના નામે એક માંડી બકરી નો હોય એની 1500 લીટર દૂધ એ ઉધારવામાં આવતું હતું. અને એક વ્યક્તિ એક જ જગ્યાએ દૂધ ઉધારે એની જગ્યાએ 3 જગ્યાએ એક જ વ્યક્તિ દૂધ ઉધારતો હતો. બરાબર, આ દેખરેખ રાખવાનું કામ કોનું હતું? એ મંડળીના સત્તાધીશોનું, એ ચેરમેનોનું, એ ડિરેક્ટરોનું, એ સુપરવાઇઝરનું. પણ
અહીંયા તો ચોકીદાર જ ચોર છે, જેને આપણે ખરેખર એને કીધું હતું કે ભાઈ ચોકી કરજો, કોઈ ખોટું દૂધ નથી ભરાવી જતું ને, બાજુવાળા નથી ભરાવી જતા ને, કોઈ દૂધ આવે છે એની અંદર મિલાવટ વાળું તો દૂધ નથી ને, એ ચેક કરવાની જવાબદારી એ આ ચોકીદારમાં જે સુપરવાઇઝર હતા, જે ચેરમેન હતા, જે ડિરેક્ટરો હતા મંડળીઓના, એનું હતું. પણ એને પોતાના કહી શકાય કે મળતિયાઓનું જે 2 નંબરનું દૂધ હતું, મિલાવટ વાળું જે દૂધ હતું, એ પોતાનો હોદ્દાનો ગેરઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક આ દૂધ ભર્યા છે. અમારી દ્રષ્ટિએ જો હું કાયદાકીય ભાષામાં વાત કરું ને તો આ સાપરાધ મનુષ્ય વધ નો ગુનો બને છે. કારણ કે જાણી જોઈને કોકને ઝેર પાવું, બરાબર છે, એ 302 કલમ અંતર્ગત જ આવે. આ સુનિયોજિત કાવતરું, જેને આપણે 420B કહીએ, એ 420B ની કલમ પણ આમાં દાખલ થાય. ખરેખર પણ આ પ્રશાસન તંત્ર, આ વહીવટી તંત્ર એ આવા લોકોને છાવરે છે, જે ગુંડાગીરી કરે છે, જે હપ્તાખોરી કરે છે, જે કહી શકાય કે હુમલાગીરી કરે છે, એવા લોકોને છાવરવાનું કામ કરે છે. ખરેખર આવા લોકોને જેલના સળિયાની પાછળ મોકલવા જોઈએ કે જે લોકોએ સામાન્ય નાગરિકોના જિંદગી સાથે ચેડા કર્યા છે, સામાન્ય નાગરિકોની આરોગ્ય સાથે જેને ચેડા કર્યા છે, જેને ખરેખર બાળકો જે દૂધ પીવે એક ભરોસા સાથે પીતા હોય, આ ભરોસા ને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો એવું કહેવાતું કે ભરોસાને ક્યાંક ને ક્યાંક તોડવાનું કામ કર્યું છે. આ ન થવું જોઈએ. ખરેખર બધા લોકોએ બહાર આવીને બોલવું જોઈએ. પશુપાલક સંગઠન તરીકે આજે બોલે છે, બરોબર, તેને પીડા છે અને વ્યથા છે, એ બોલે છે, તો બધાએ આગળ આવીને બોલવું જોઈએ. યાદ રાખો કે કદાચ તમે કોઈ સંગઠન સાથે, કોઈ યુનિયન સાથે ભલે નથી જોડાયેલા, પણ તમે નાગરિક તો છો ને, તમારા ઘરે તો દૂધ આવે છે ને. આજે પૂછવા તો જાવ કે કઈ બકરીનું દૂધ આવે છે, કઈ ગાયનું દૂધ આવે, કઈ ભેંસનું દૂધ આવે, અમને કહો તો ખરી. દૂધ જે જગ્યા છે જ નહીં, એ જગ્યાથી 10-10 હજાર લીટર દૂધ બનાવીને એ ફેબ્રિકેટેડ રીતે, એ કેમિકલ યુક્ત, એ મિશ્રણ યુક્ત, એ ઝેર તમને પાવામાં આવે છે અને જાણી જોઈને પાવામાં આવે છે. મહેરબાની કરીને બધા આગળ વધો, બધાએ લડવું જોઈએ. સાહેબ, આપણે એક ચામાં એક માખી પડી હોય ને તો એ ચા ઢોળી દઈએ છીએ આપણે. દરેકના ઘરે એવું થતું હશે. એ જ જગ્યાએ એ ચામો જે શહેરમાં લોકો વસે છે, એ લોકો એ જ દૂધ એકદમ માખી તો શું, માખી કરતા એકદમ હલકી ક્વોલિટીનું ઝેર છે, એ લોકોને પીવડાવવામાં આવે છે. એટલે દરેક લોકો તમે જાગૃત બનો અને ખરેખર તપાસ કરો જોઈએ કે આ જે મોટી મોટી બ્રાન્ડ છે, એકચ્યુઅલી નામ લેવું એ અમારી બ્રાન્ડ બદનામ કરવા બરાબર છે, એટલે અમને યોગ્ય નથી લાગતું. પણ છતાંય તમે બધા જાણો છો, એટલે એકદમ સાવચેત બનીને લેજો. જેટલી મોટી બ્રાન્ડ એટલું જ મોટું ઘોટાળો અને કૌભાંડ. એટલે આ લોકો ઝેર પીવડાવી રહ્યા છે. સરકારના 4-4 હાથ હોય તો જ શક્ય બને. સરકારના 4-4 હાથ હોય તો જ શક્ય બને, બાકી બને નહીં. યાદ રાખજો, આજે ડેરીના ચેરમેન, બરાબર, એ તો ધૂતરાજ છે. કેમ? કારણ કે એની પાસે દુર્યોધન દુશાસન છે. પણ તમે શા માટે ગાંધારી બનો છો? તમે શા માટે બધું જોઈને આ ખાલી પટ્ટી બાંધી છો? તમારે શું વાંધો છે? તમારા ઘરે તમારા બાળકને જયારે દૂધ દેવાનું હોય તો કમસે કમ એ તો જુઓ કે સારું દો છો, સાચું દૂધ દો છો કે નહીં. તમારે ગાંધારી બનવાની ક્યાં જરૂર છે? એ તો શકુની વેડા કરશે, કારણ કે એને પૈસા ભેગા કરવા છે, એને આખા જેટલી દોલતો છે બધી દોલતો ભેગી કરવી છે. કદાચ ખબર નહીં દોલતો ઉપર લઈ જવી છે કે શું કરવી હશે. પણ આ આપણા ભવિષ્ય સાથે, આપણા આરોગ્ય સાથે, આપણા જીવન સાથે ચેડા છે. આર્ટિકલ 21 જે આપણો જીવન જીવવાનો અધિકાર કહીએ એનું પણ અહીંયા ઉલ્લંઘન છે. કમસે કમ મહેરબાની કરીને બધા આગળ વધો, આગળ આવો. જે પણ જગ્યાએ આ માધ્યમથી બંને લાઈવ અત્યારે ચાલુ છે, તો બધા મિત્રોને કહેવા માંગે છે કે તમારા વિસ્તારની અંદર કોઈ ખોટું કરતા હોય, તમારા વિસ્તારની અંદર આ રીતે ગેરરીતે જો દૂધ ભરવામાં આવતું હોય તો એની તપાસ તમારે રાખવાની જરૂર છે. તમે સભાસદ હોય તો તમે ચેક કરો કે ભાઈ કોનું દૂધ ભરાય છે, કેટલું ભરાય છે, કેટલા રૂપિયા કઈ રીતે ચૂકવે છે, બધું જ ચેક કરો. જો તમારા વિસ્તારની અંદર તમારી સહકારી ડેરીમાં કોઈ વ્યક્તિ ખોટી રીતે આવીને દૂધ નાખી જતો હોય, બરાબર, કોઈ ટેન્કર દ્વારા કે બીજી ત્રીજી રીતે, તો એ પણ તપાસ કરો. અને માહિતી આવે છે તો આ ફેસબુક છે, બરાબર છે, તમે એની માહિતી ટોટલે આપણે દરેકને આપણા ગુજરાત પશુપાલક સંગઠન સમાજની જે રચના કરેલી છે એનો નંબર દરેક જોડે છે. તમે ન કરી શકો તો મને ફોન કરજો. મારી ટીમ સાથે હું એક ગામમાં આવીશ. આવું ડુપ્લિકેટ દૂધ આપણે બંધ કરાવશું. એટલે તમે જો તમારી જાતે ન કરી શકતા હોય તો અમને માત્ર જાણ કરજો કે અમારી દૂધ મંડળીમાં આવું ચાલે છે, લોકો આવું દૂધ ભરાવે છે અને અમને ન્યાય નથી મળતો. એ કામ આગળનું અમારું છે. અમે બંને કોઈ પણ રીતે જેવી રીતે અમે નજીક થશે, નજીક પડતું હશે ત્યાં અમે મુલાકાત લેશું અને જરૂરથી આ ઝેરી દૂધ બંધ કરવાના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે. અને તમે પણ અમને સહકાર આપો અને સંગઠનમાં જોડાશો તો આપણું સંગઠન મજબૂત બનશે અને ન્યાય મળશે. એટલે દરેક જાગી જજો, બધાને જાગવાની જરૂર છે, બરાબર. વિશેષ કઈ નથી કહેતા. બાકી તમે બધા એવું માનતા હોય કે તંત્ર ઊંઘમાં છે, તો ના, તંત્ર ઊંઘમાં નથી.
તંત્ર આપણા જાગૃત કરતા છે. વધારે જાગૃત છે, બધી રીતે જાગૃત છે, એટલે તો બચાવે છે. પણ તંત્ર અને માફિયાઓ જે કાળા દૂધની કાળો બજારી જે કરે છે ને એના માફિયાઓ સાથે એની સાંઠગાંઠ છે. બરાબર, તંત્ર ઊંઘમાં નથી, તંત્ર અને આ માફિયાઓની સાંઠગાંઠ છે, એટલે મૌન બનીને બધું જોવે છે. પણ તમે તો મૌન બનીને ન જોવો, તમે તો આગળ આવો, તમે તો આ જે દૂધના શુદ્ધિકરણ સાથે આપણે જે શ્વેત ક્રાંતિના જે તે વર્ગીશ કુરિયનથી લઈને ત્રિભુવનદાસ પટેલથી લઈને જે લોકોએ સપના જોયા હતા એનું સપનું સાકાર કરવા માટે આપણે પશુપાલન વધારીએ, આપણા કહી શકાય કે ઢોર ઢાકર વધારીને કઈ રીતે દૂધ વધે એના માટેના પ્રયત્નો કરીએ. આ નકલી ને બનાવટી દૂધ એક કોઈ વિકલ્પ નથી. મહેરબાની કરીને બધા જ સાથે આવો, આપણે બધા જ સાથે મળી અને આનો કંઈક કહી શકીએ યોગ્ય અને સાચું નિરાકરણ લાવીએ. જય હિન્દ, જય ભારત. જય ભારત.